હવે આ પૂજા પાઠ થઈ ગયું એ તો બંધ કરીને મારે મોડું થાય છે, જાવું છે, બસનો ટાઈમ થઈ ગયો. અરે પણ શેનું મોડું થાય છે? 5 મિનિટ તો ભગવાનને આપી દો. પૂજા પાઠ કરો પછી જ ચા મળશે બસ. અરે પણ મારે પૂજા નથી કરવી, બસ નીકળી જાય. જો કેટલા વાગ્યા? સારું, તો ચા નહીં મળે. પૂજા કરશો ને પછી જ મળશે. સારું, હાલ પૂજા કરી લઉં છું. હા બસ આવું જ છું. અરે આવવાની જરૂર નથી, ટ્રાવેલ્સ હવે નીકળી ગઈ. તમને આ ત્રીજો ફોન કર્યો મેં. ક્યાં હતા અત્યાર સુધી? અરે થોડીક પૂજા કરવી હતી ને એટલે આ બસ નીકળું જ છું. હવે ટ્રાવેલ્સ નીકળી ગઈ, મોડું થઈ ગયું. અરે પણ મારી વાત તો સાંભળો. તારા કારણે જો બસ વહી ગઈ. તને ખબર છે કેવડી મોટી મીટિંગ હતી? હાય હાય, મારા લીધે આમની મીટિંગ કેન્સલ રહી. હે ભગવાન, હવે ક્યાંક અમને નોકરીમાંથી તો નહીં કાઢી મૂકે ને? હલો. અશોક, તને કેમ છે? અરે કેમ છે એટલે મને સારું જ છે. કેમ? અરે તું જે ટ્રાવેલ્સમાં જવાનો હતો ને, એ ટ્રાવેલ્સનું એક્સિડન્ટ થયું. એક્સિડન્ટ? ગોપી, તને ખબર છે? શું? હા, હું જે બસમાં જવાનો હતો ને મીટિંગ માટે, એ બસનું એક્સિડન્ટ થયું. શું? હા. મને તો થયું કે તમારી ઓફિસથી તમને કાઢી મૂક્યા એવો ફોન આવ્યો હશે એટલે બોલાવી. એક્સિડન્ટ? હા. સારું થયું ને કે તમે નહોતા ગયા. તમે ગયા હોત તો હું તારી સામે ન હોત. બસ, શું બોલો છો તમે? જોયું ને, આજે એક દિવસ તમે ભગવાનને સમય આપ્યો, ભગવાને તમને આખી જિંદગી આપી દીધી અને તમે છો કે ક્યારેય પૂજાપાઠ કરતા જ નથી. ભગવાન બધાનું ધ્યાન રાખે જ છે, પણ આપણે એમને કેટલો સમય આપીએ છીએ. હે ભગવાન, તારા લાખો ઉપકાર કે તે મારા સુહાગની રક્ષા કરી. અને ગોપી, આજથી હું રોજ પૂજા પાઠ કરીશ.